નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ન્યૂઝ ઓપનિંગ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। છોટાઉદેપુરથી એક અત્યંત ગમખ્વાર અને ચકચારી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના પીછાથી ગભરાયેલા એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સવાર બે આશાસ્પદ યુવાનોને કચડી નાખ્યા છે। વસેડી પાસે બનેલી આ ઘટનામાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક મહિલા જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આ સમગ્ર ઘટના પર વિગતવાર અહેવાલ આપી રહ્યા છે છોટાઉદેપુરથી અમારા પ્રતિનિધિ ઇમરાન મિર્ઝા। જી બિલકુલ, છોટાઉદેપુરના વનરાજામલા રોડ પર આવેલા વસેડી ગામ પાસે આજે એક કાળજું કંપાવી દેનારા અકસ્માત સર્જાયો છે। ડોલોમાઇટ પથ્થર ભરીને જઈ રહેલી એક ટ્રકનો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા હતા। અધિકારીઓની પકડમાંથી બચવા માટે ટ્રક ચાલકે પોતાના વાહનને સુસવાટા મારતી ઝડપે હંકારી મૂક્યું હતું, પરંતુ વસેડી ગામ નજીક પહોંચતા જ આ મોત બનીને દોડતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સામેથી આવતી એક બાઇકને જોરદાર અડફેટે લીધી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર કાછેલ ગામના બે યુવાનો નિલેશ રાઠવા અને સંજય રાઠવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। સ્થાનિક વિસ્તારમાં બેફામ દોડતા વાહનોને કારણે બે ઘરના ચિરાગ ઓલવાઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કેમેરામેન સાથે ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ, છોટાઉદેપુર। કાનાવટ ગામ નજીક આવેલું છે। કાછેલ ગામના બે વતની સંજયભાઈ રાઠવા ને પેલાનું નામ શું, કમલેશભાઈ, લીલેશભાઈ ને બે ને અહીંયા મૃત્યુ થયું છે। પથરાની ગાડી ચડાઈ દીધી છે ને અહીંયા કોઈ ખનીજ ખાતું બોલતું નથી। 2 નંબરની ખાણો ચાલુ છે, એ ખાણો ને આજે કોઈ ચકાસણી કરતો નથી। એના માટે ચકાસણી નહીં કરે તો અમે ઉભા ગામના પરિવર્તન બધા ને લેકને અમે ચકાસણી કરવાના છે ને ના માને તે આનો આગનો ભપકો લગાવવાના તૈયારી છે। ને આ જે કારખાના વાળા છે એ ડ્રાઈવર ને કયા ગામનો ડ્રાઈવર છે, એની કેટલા રોયલ્ટી વાળો ડ્રાઈવર છે, લાયસન્સ વાળો ડ્રાઈવર છે કે વગર લાયસન્સ નો ડ્રાઈવર છે, એના માટે પણ કોઈ અઠવાડિયામાં રોકીને ચકાસણી કરતા નથી। ને અમારા બે યુવાન છોકરાને મર્ડર કર્યું છે। કાછેલ ગામ એક જણનું અહીંયા 2 જણનું મોત થયું છે। 2 જણનું મોત થયું છે ને એકને સાથે સરકારી દવાખાનામાં ખસેડ્યા છે। એ કાછેલ ગામના એ મારા ભાણિયા છે। મારું નામ જયંતિભાઈ રાઠવા। બધા દોડાદોડી ડ્રાઈવરો સપોડા ભરવા જાય છે, એની હિસાબે આ માણસો મારી નાખ્યા છે। એ લોકોને બધાને ખરેખર કોઈ ચકાસણી નહીં કરતા, બધા પૈસા ડબલ 2 નંબરમાં પૈસા ખાય છે, એને હિસાબે લોકો મરે છે અને મારે છે ને એને કોઈ પોલીસ વાળા બી ચકાસણી નહીં કરતા, કોઈ મહેતા બી નહીં। આ માણસો ખરેખર બંધ કરવાનો કે પછી ચાલુ રાખવાનો એટલું જાણવા કરજો। લક્ષ્મણભાઈ, આજ રોજ કાનાવટ કાછેલ થી 2-3 જણ અમારા પંચાયતના છોટાઉદેપુર ખાતે જતા હતા, ત્યારે અચાનક કાનાવટ ગાડી આવે એમ કરીને ટ્રક અચાનક આ બાજુ વાળી દેતા જે બાઇક સવાર હતા 3, એમનું 2નું કરુણ મોત થયું છે અને એક સરકારી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયેલા છે। અને જ્યાં બેફામ જે ગાડીઓ ચાલે છે તો એમને થોડા કંટ્રોલમાં રાખે અને અમારા જે કરુણ મોત થયા છે તો એમના અત્યારે સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમારી માંગ એ છે કે જે આ બેફામ જે ગાડીઓ ચાલે છે એમને થોડી ઓવર સ્પીડથી કમ રફતારમાં ચાલે એવી અમારે માંગ છે। રતુભાઈ રાઠવા, કામકોલી।